અમારા હરુભાઈ એમ કહેતા કે અભિમન્યુ હાથ કોઠા નો વિંધી હઈ ગયો, અને કદાચ ને વિંધી હઈ ગયો હોત ને તો અભિમન્યુ નીકળી જાય, પણ તારણના કોઠામાં આવે ને પછી નીકળી ન હોગે. જેટલા તારણને કોઠે ચડી ગયા ને એટલા નો નીકળી હોગે. હા, બહુ હતું ઇતિહાસો, સંસ્કૃતિ. પંખીના માળા જેવા ગામની માલિકો વરરાજાની જાન પરણી અને આવી તે તો રાત્રે જાનું લગ્ન થતા ને સવારે જાન આવતી. હમૈયા થયા, કોઈલને હરમાવે ગળાવાળી આયરાણીઓ લગ્નના ગીતો ગાતી હતી. અને એ વરરાજા કઈના પોખાણા, હજી વરરાજાએ કઈનાનું મુખ નથી જોયું. એ રિવાજો ભાઈબંધની આરે દિવસ પસાર કર્યો. રોંઢાના સમયે ભાઈબંધની આરે એ જંગલ પાણી ગયો અને કુદરતને કરવું ખાખરામાંથી નીકળેલો કાળોતરો વરરાજાને આભળી ગયો. પગની માલિકો નાગ કરડ્યો અને એ મળદું ઘીરે આવ્યું. હજી કઈના એ વરરાજાનું મુખ નહોતું જોયું અને મળું ઘીરે આવ્યું. જે કે બનવાનું હતું એ બન્યું, નાયતે જે કાર્ય કરવાનું તે કર્યું. 12 દી પછી દીકરીના માવતર આવ્યા અને અડીખમ આયર એટલું કીધું કે મારા ભાઈકમાં દીકરાનું સુખ નહોતું, વવારોનું સુખ નહોતું, સારું ઠેકાણું જોઈને તમારી દીકરીને ઘર કરાવી દેજો. અને તેથી દીકરીએ 12નો ઓથ લઈને પોતાના બાપને કીધું તો બાપ આગળ મને તેડી જાય એટલે હું તો આવતી રહે, બીજું ઘર કરાવે તો આપણે નાતરિયું વરણ છે, બીજું ઘરે કરી લે અને વહી જાય, પણ આનું રખડી જાય. મારા પગલા પડ્યા, આની પેઢી ઉપડી ગયા, એનો એક જ દીકરો, આનું રખડી જાય. કઈક તો વિચાર કરી બેટા, શું કરું કે હું એનો દીકરો થઈને રહી, મને રહેવા દે, હું એનો દીકરો થઈને રહી. એ ભેહું ચારવા જાતી, હાથીને કામ સીંધવા જાતી, રાતે જવું હોય ને વાડીએ ધોરી પસડી ઓઠીને જાતી, કોઈ પુરુષ હેલો જતો એમ લાગે. એ બાઈ હોનબાઈ નામ. ધીમે ધીમે એ હાહરાની જમીનને એ ધ્યાન રાખવા માંડી, એ હાથીઓને કામ ચીંધાડવા માંડી. જથ્થો બહુ મોટો ભેહુંનો, અને મેં એક દી પોતે ભેહું લઈને હાલી જતી હતી. અને તાજી કોઈ બાઈએ ગાયર કરી હતી કરામાં. ભેહીનું લખણ છે કે તાજી ગાયર હોય ને હિંગડું મારે. આ ભેહીનું લખણ, કોઈની ગાયર તાજી હોય ને ત્યાં હિંગડું મારે. અને જેવી ભેહે હિંગડું માર્યું ને ગાયરનું પોળું પડ્યું, એવી ગાયર કરતી હતી. એ બાઈ બોલી કે મરી ગયા ન ધણી આવતી એનું ભેહું કોઈનું કાંઈ રહેવા નહીં દે. શબ્દો શું કીધા? ન ધણી આવતાની ભેહું કોઈનું કાંઈ રહેવા ન દે. અને બાઈ હોનબાઈને હૈયાનમાં કોઈ શબ્દ લઈ ગયા, ભેહું પાછી વાળ્યું અને આપા માંડણ મારું એટલું કીધું કે બેટા હોનબાઈ કેમ પાછી આવી? મામા મારે જરાક મારા બાપ પાસે જવું છે, એટલે હાથીઓને કહેજો ને ભેહુંને હાંચવી લે. મને ઓહાણ આવી ગયું. ઘરમાં ગઈ, પેટારો ઉઘાડ્યો, ઘરેણા લીધા, વાહડી બાંધતા રૂપિયાની કડે ભરી વાહડી. બાપને ઘેર જઈ ઘરેણાની પોટલી મૂકી, વાહડી ઠલવી. બેટા શું છે કે જોઈએ એટલા રૂપિયા લઈ લે, જોઈએ એટલા ઘરેણા ચડાવી દે, બાકી મારા હાહરાનું ઘર કરાવી, મારા સાસરાને પરણાવી. દીકરા બાપે દીધે. બેટા હું વાત કરી, હું જે વાત કરું સમજીને કરું બાપ, ગમે ત્યાં ગોતી આવી, જોઈએ એટલા રૂપિયા લે, જોઈએ એટલા ઘરેણા ચડાવી, મારા હાહરાને પરણાવ્યું. અને એ બાપ દીકરીના વેણ ઉપર નીકળી ગયો, એ ઘર કરાવ્યું. સાહેબ મોટી ઉંમરે માંડણ મારુંનું ઘર કરાવ્યું. અને એનો જે સંતાન થયો, આજ હમે ગામની માલિકો જે મારું દાયરો રહ્યો છે ને, એ આ હોનબાઈને આભારી છે. હાહરાને પરણાવીને લઈ આવી હતી. હા, વર્ષો પહેલા સ્મિતા પાટેલનું એક પિક્ચર આવ્યું હતું, વિરાસત કેવું કંઈક મેં જોયેલું. એમાં આ કહાની કુલભૂષણ ખરબંદા અને સ્મિતા પાટીલનું પિક્ચર હતું. ઘણાય મને પોતા કે આવી ઘટના બને, હાહરાને પરણાવીને વંશ રાખવાની બને. હું જોઈ આવો હાર્યું હમે ગયું ક્યાં નજીક છે. પિક્ચર વાળાને કદાચ ખબર નહીં હોય, પણ મારી નજર સામે આ ગામ છે. આ ઘટનાઓ બની છે સાહેબ. અહીં તો ભવારોએ હાહરાને પરણાવી વંશ રેખા છે, દીકરીએ બાપને પરણાવી વંશ રેખા છે, અને દીકરાએ બાપને પરણાવ્યા છે, પોતે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડ્યા છે. ભીષ્મ દેવાય આ દેશની ધરતી. નોખી જ માટી છે અહીંયા, દેશની માટી નોખી, એના માણસ નોખા, એની કથાઓ નોખી. આ બધી સામાન્ય વાતો નથી.
વાતડીઓ વિગત વાડીઓ અને જણી જણ જોજવીઓ પછી જેડા ને જેડા માનવી અહીં તો હેડીને વાતડીઓ જેટલી સમજદાર માણા હોય ને ભયંકર દુકાળમાં મામા ગાંધીગીરમાં બધી ભેહું મરી ગઈ અને ચારણ ને રોટલો અને માયગા ઘરની છાસ ભાણામાં દીધા એટલે આમ પગે લાગી ચારણ નેહડા બાઈને નીકળી ગયો. આઈ માને એમ થયું કે આ જીવ છે કેટલા દી, ખાધા વિનાનો કેટલા દી જીવ છે. ડાયું માણા તરત ન બોલાવ્યો, રૂંઢે પાસે જઈને કીધું ચારણ ખાધા વિનાનો કેટલા દી જીવે. ભણું વાત હતી પણ હવે મારે એ પૂછડું ન રહ્યું, મારા ખીલો મારા ખીલે પૂછડું ને મારો નેહડો ખાલી એમ કહી ચારણ ઊભો થવા ગયો. આઈમાં કીધું બે તો ખરો, હું તેને વાત કહું કે શું ક્યાંય પડખે તાલાળા ગામ છે, ત્યાં હોંડો ચાંડેરો કરીને એક આયર છે અને તું જાય ને એટલે તને એક ભેં દે. ચારણ આપણે એક ભેંમાં જીવન વિતાવી લે. પછી તો કુદરત દેવી એકમાંથી બે ની બેની ચાર થાય, એક ભેં લઈ આવીને. ભણું મને ન કંઈ બોલતા આવડે, ન દુઓ આવડે, ન વાત કરતા આવડે, ન વાર્તા કરતા આવડે. હું તો ભેહું સારીને મોટો થયો, હું કેમ જાઉં કે લઈને હું દુઓ શીખવાડું. પાસે બેહાડ્યો, આઈમાં દુઓ ગોખાયો, વાંચતા તો આવડતું નહીં, ગોખાયો. સાહેબ ભૂલી ન જાય ને એટલે રાત આખી દુઓ ગોખી રાખ્યો અને સવારે વહેલો ઉઠી લાકડી લઈ અને તાલાળાને માર્ગે પીડ્યો. અહીં બરોબર સૂર્યનારાયણ ઉગ્યા, હોંડો ચાંડેરો, બે ત્રણ મહેમાનો, પિત્તળના કડશા પડ્યા, મોઢામાં દાંતણ છે અને ઓસરીને પેરે બેઠા બેઠા દાંતણ કરે. હવે આ ચારણને એવી ખબર નહીં કે ડેલીએ દાયરો બેહે ને પછી દુઓ કહેવાય કે પછી વાત કરાય કે કાંઈ. આને તેમ કે જાતા વેત પરબારું, એ તો ભેહું ચારતો, જાતા વેત પરબારું કહી દેવાય. એટલે આ દાંતણ કરે ને અન્ય કાનમાં હાથ મૂકી અને દુઓ ઉપાડ્યો કે તું રાખે છે તો એ રીસે આમાં તું રાખો, તું રાખસ તો રીસે અને રેણાક ઘર રીસે નહીં. મારે દુબર પણ જોને દિશે એક ચાંદર વિનાનું ચાંદરા. તું રાખસ તો રીસે રેણાક ઘર રીસે. અને અડીખમ આયરે કીધું કવિરાજ જે મનની અંદર છે એ મળી જાય. દિલ્હીએ બેઠક લ્યો, વયો ગયો ચારણ, દિલ્હીએ બેઠો. અહીંયા દાંતણ કરતા હતા, એમાંથી એક મહેમાને કીધું હોંડાભા કે હા કે દુઓ સમજાણો કે હા કે હું સમજે એમ તમે સમજ્યા કે તમારું શું કહેવાનું થાય છે કે નાના પણ તમને દુઆમાં કઈ ભેદ દેખાણો કે હા ભેદ દેખાણો કે શું કે દુઆ પુરુષનો નથી. આ દુઓ આ ગાનારાનો નથી કે કેના પરથી કયો છો. કેટલું નક્કી કહું છું કે આ દુઓ કોઈક બાઈ માણસનો બનાવેલો છે, પુરુષનો નથી. કે કેમ કે મારા શબ્દ આવ્યા કે તું રાખે છે તો રીસે, મારું રેણાક ઘર રીસે નહીં, મારો ઘરધણી નહીં રીએ. આ ઘરધણી નહીં રીએ એમ બાઈ માણસ જ કહી હગે, પુરુષ નો કહી હગે. એટલે આ દુઆ પુરુષનો નથી, આ કોઈક બાઈ માણસનો છે. શું સમજદારી થતી છે એક એક શબ્દો ઉપર. મામા મારે વૈયાનું એટલે કેવું પડ્યું હતું, એક શબ્દ ફરી જાય ને અર્થ ફરી જાય. ઓઢો ધામજી તમને બધાને ખબર છે, વાત નહીં લંબાવું. ઓઢો ધામજી કચ્છની ધરતી છોડીને બારવટે દેશવટો મળ્યો તો નીકળી ગયો હતો, કારણ કે બહુ રૂપાળો હતો, અતિ રૂપાળો ઓઢો. એ ચડાઈ કરીને આવ્યો ને મિનલદીએ જોયો, આમ રાજપૂતાણી હતી, ભૂલ ન ખાય પણ ભાગ્યે ભૂલ ખવડાવી અને ઓઢાને મેલે બોલાવ્યો. અને બાઈએ એમ કીધું કે ઓઢા આ પલંગે પધાર. અને તેથી ઓઢો બોલ્યો તો કે એ પલંગ હોથી હીજો અને હોથી મૂંઝ્યો ભા. તેજી તું ઘરવારી થયા અસાંજી માં, એ પલંગ હોથી હીજો અને હોથી મૂંઝ્યો ભા. હે ભાભી, એ પલંગ મારા ભાઈનો છે, તું એની ઘરવાળી છો અને થયા અસાંજી માં. ભાભી એટલે મારી માં કહેવાય. તેથી કીધું તો તને રાન રાન કરતો કરી દઉં, ભીખ માગતો કરી દઉં, કચ્છની ધરતીમાંથી રખડતો કરી દઉં. કે ભાભી જે કરવું એ છૂટશે પણ આપના મનોરથો પૂરા નહીં થાય. કે ઓઢા એક એક બટકા હાટું તેને ભીખ માગે.
અને તેથી ઓઢો બોલ્યો તો તમામ યુવાનો યાદ રાખજો, જેને આ દુઓ યાદ રાખવો હોય. ગાય, ગોત્રજ, ગોરાણી, ભાયાન, હુંદી, ભદ એતા વાના છોડીએ નકર ખાયા માય અખો દે. તો ગાય, ગોત્રજ, ગોરાણી, પછી ભાયાન, હુંદી, ભદ. એક ગા, એક ગોત્રજ પોતાના ગોત્રની દીકરી, ભાણેજ, એક ગોરાણી પોતાના ગોરની ઘીરેથી પત્ની, અને ભાયા ને હુંદી, ભદ આ ચારની માથે નજર નાખનારીને જેને થાય તો અખાદ ખાધું હોય નકર નજર ન નાખે. ઓઢા રખડતો કરી દઉં કે કોઈ વાંધો નહીં. અને બાઈએ સ્ત્રી ચરિત્ર કર્યું, વાત પછી લંબાવું નહીં. અને ઓઢાને દેશવટો મળ્યો અને કચ્છની ધરતી થોડી, અને જેથી દેશવટે ઓઢો નીકળ્યો ને તેથી કેતો ગયો તો કે ભાઈઓ મારે ભાઈઓના ભંડાર પણ બાપા ખાધાન ખૂટે જ નહીં. પણ આ રાંડું રાંડું કેરાય રાજ મને ભમકા છંડાવી ભાભીએ. આ ભાઈઓના ભંડાર બાપા ખાધા ખૂટે. અને એ ઈશ્વરદેવ વાઘેલાની ભાંડો વારવા જે નીકળ્યો પછીની વાત મૂકી દઉં છું. અને આમથી ઓથલ પુરુષના વેહમાં એ બાપનું વતન પૂરું કરવા નીકળી. બે જુવાનડા ભેરા થયા, એ વેર વાળ્યું, હાંઢો વાર્યું, એ ભાગ પડ્યા અને કીધું મારે ભાગ નથી જોતો. બાઈ કે હું ઓઠલ કે તેથી એકલમણ નામ રાખ્યું હતું, હું નીકળી જાઉં. પણ પીપરાના પાંદની માલિકો એક દુઓ લખતી ગઈ, દુઓ વાંચ્યો, વયો ગયો એકલમલ, ઘોડી લઈને વયો ગયો. ઓઢાએ દુઓ વાંચ્યો, દુઆ વાંચ્યા પછી ઓઢાને એમ થયું કે આ દુઓ પુરુષનો નથી. હું બહુ વાર્તાવા નથી લેતો ક્યાંય, આજ મને મજા આવે છે હું એ લઈ લીધી. આ દુઓ પુરુષનો નથી, કારણ એમાં શબ્દો લખ્યા હતા કે વિસારું વાલા તને આ રુદિયાન માંથી રૂપ. પીપરાના પાનમાં લખ્યું હતું વિસારું વાલા તને મારા રુદિયાન માંથી રૂપ. તો લાગે લાગે ઓતર જીલું હું તો થર રે બાબીડી થઈ ફરા. લાગે ઓતર જીલું હું થર રે બાબીડી એટલે ઓલી. જો ઓલું એક જ હોય, ઓલા બે ફેરા લગભગ નહીં હોય. હે પુરુષ તને વિચારી દઉં તો આ કચ્છની ધરતી માથે હું હોલી થઈને ફરું. અને ઓઢા જામને એમ થયું કે જો પુરુષ હોય ને તો હોલીનો શબ્દ વાપરે, ઓલો વાપરે, ઓલો થઈને ફરવું. એને બદલે આને કીધું હોલી થઈને ફરવું. નક્કી આ સ્ત્રી છે. અને ઘોડો વાહે મારી મીકો ચકાસરની પાર મથે પછી ઓથર પર. વાતને હું લંબાવતો નથી, પણ એક શબ્દ ઉપર એને એમ થયું કે આ બાઈ માણા. અહીંયા અડીખમ આયરને એક શબ્દ ઉપર એમ થયું કે દુવો બાઈ માણાનો છે. કવિરાજ કેટલા વ્યક્તિ છે ઘરમાં? બે માણસ છે મામા, છિયા છોકરા કે કુદરતની મહેરબાની નથી, જીવન એમને વિતાવીએ છીએ. ઢોર ઢાંખર બધી ભેહું મરી ગઈ મામા, એક પૂછડું નો રહ્યું. એટલે તમારા આઈમાએ મને દુઓ શીખવાડ્યો અને આ દુઓ લઈ અને હું આવ્યો છું. અડીખમ આયરને એમ થયું કે ગરીમાં મરકીનો રોગ છે, આપણે હાકેડ્યો કહીએ, આને ભેંસ દે લઈ જાહે, રોગમાં સપડાહે, મરી જાહે તો પાછો આ તારણ માગવા નહીં આવે. એના કરતાં આઈમાને તેડાવી લઉં ને તો વરા ઉતરી જાય. પછી આને એક બે ભેહું જે દેવી હોય છે એ દેવું. કે કવિરાજ એક કામ કરો ને, આઈમાને તેડી આવો ને બાપા, ભગવાનનો દીધો દી છે, આપણે ભેડા બેસી અને સમય પસાર કરી લઈ. કાલે સવારે માઠું વરો વયું જાહે. સારણ રાજી થઈ ગયો, પીળિયું પાટ્યું નેહે આવ્યો, આઈમાન તેડી ગયો અને હોનરા ચાંડરાને ત્યાં સમય પસાર થયો. હારા ચોમાહા થયા અને ચારણે કીધું મામા હવે રજા દિયો, હવે અમે નેહડામાં જઈએ, ગરીમાં જઈએ. એટલે કીધું ચારણ મારે માદન લૂંટાવવું છે. યુવાન મિત્રોને કદાચ ખ્યાલ છે, મારી વાતો સાંભળી છે ખ્યાલ છે, પણ નવો જ ચોખવટ કરી દઉં. માદન લૂંટાવવું એટલે જેટલી ભેહું હોય ગરધણી પાસે એ તમામ ભેહુંને એક માદણામાં, એક પાટમાં, એક તળાવડામાં બેહાડે, ભેરો પાડાને બેહાડે. પછી જે કવિરાજ માગવા આવ્યા હોય એને વાંભ નાખવાની હોય, એ વાંભ નાખે અને પાડા પેલા જેટલી ઊભીઓ થાય ને એટલી દાનમાં દેવાની હોય. આને માદન લૂંટાયું કહેવાય. જેઠસુર દેવની હાજરીમાં, જેઠસુર દેવ નહીં, વાંભમાં માદન લૂંટાયું તો બાબુ મોભે છેલ્લે કવિ કાગની હાજરીમાં. હમણાં તું નથી લંબાવતો. કવિરાજ
માદન લૂંટાવવું છે, વાંભ નાખતા આવડે. હા મામા, એ વાંભ નાખી ટૂંકમાં એ જેટલી ઊભ્યું થયું, પાડો ઊભો થાય ત્યાં હું નીંદાણું. પછી એ ચારણ બેહું લઈ અને હાલતો થયો. આઈ માને ગાડો જોડી અડીખામાં યાર મૂકવા આવેલો. રસ્તામાં નદી આવી, હિરણ આવી. આઈમાં એ કીધું મારે પાણી પીવું છે. હેઠા ઉતર્યા. હવે સાંભળજો આખી વાર્તાનો મરમ. પાણી પીવા ઉતર્યા, ખોબો બરોબર આમ પાણીનો ભર્યો. સામે ભેખડમાં એક માણાની ખોપરી, અને એ માણાની ખોપરીમાં ધૂળ ભરાયેલી. વરસાદ પડેલો એટલે એમાં સૈયાના કોટા ફૂટી ગયા હતા. એટલે એ ખોપરી લઈને હોંડા ચાંડેરા પાસે આવીને કીધું કે ભાઈ આ જોશ કે એમાં એ માણાની ખોપરી છે, કે એમાં બીજું કાંઈ જો, કે એમાં માટી ભરાણી છે, કે એમ નથી કહેતી ભાઈ એમાં બીજું કાંઈ છે, કે માં એમાં સૈયાના કોટા ફૂટ્યા છે, એમાં સૈયા ઉગ્યા છે. અને તેથી હિરણના પત્ની માલિકો આઈમાં એ બીજો દુવો કીધો તો કે આ વર્ષે આહીર પણ આ વર્ષે આહીર અને અમને રૂરૂમાય રાખત નહીં તો વગર પાણીએ વીર આમાં સૈયા ઉગી જાત ચાંદરા. આ વગર પાણીએ વીર, આમાં તો પાણી પડ્યું ઉગ્યા, પણ આમાં વગર પાણીએ વીર આમાં સૈયા ઉગી જાત ચાંદરા. તે નભાડ્યા ન હોત, તે જીવાડ્યા ન હોત તો અમારા બે માણાની પરિસ્થિતિ આ જ થવાની.